તો ભાવનગરની સરટી હોસ્પિટલની ઇમારત 2 વર્ષથી બિનઉપયોગી અને જર્જરિત જાહેર થયા બાદ તેને બિનઉપયોગી મુકાઈ હતી કે જ્યાં 2 વર્ષથી ઇમારતને એમના એમ જ મૂકી દેવામાં આવી છે। કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। હજી સુધી ઇમારતનું જે સમારકામ છે, રિપેરિંગ છે તે કરવામાં નથી આવી રહ્યું। અહીંથી હજારો દર્દીઓ અને તેના સગાઓ પસાર થાય છે। ઇમારત ધરાશાયી થાય તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે। તો શું મોટી જાનહાનિની તંત્ર રાહ જોઈ રહ્યું છે તે સવાલ થઈ રહ્યો છે। 2 વર્ષથી કેમ ઇમારતનું સમારકામ નથી કરવામાં આવી રહ્યું? વધુ વિગતો સાથે સંવાદદાતા કુણાલ બારડ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। કુણાલ, જે રીતના આ હોસ્પિટલની જર્જરિત હાલત છે, પરંતુ ત્યાંથી જે અવાર જવર કરતા હોય છે દર્દીઓ, તેમના જીવ જોખમમાં છે। ચોક્કસથી કુશાગ્ર રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ છે તે ભાવનગરની સરટી હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે તેમાં ઘડાયો છે। દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું। પ્રથમ જોઈ શકો છો આ ભાવનગર સરટી હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ છે, પરંતુ આ બિલ્ડિંગને જેમને તેમ છેલ્લા 2 વર્ષથી રાખી દેવામાં આવ્યું છે। અહીંયા કોઈ પણ પ્રકારની સારવાર તો નથી કરવામાં આવતી, પરંતુ આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની હાલત અત્યંત ખસ્તા બનવાના કારણે આ બિલ્ડિંગને અત્યારે કહી શકાય કે આમનામ મૂકી દેવામાં આવ્યું છે। પરંતુ આ બિલ્ડિંગને ઉતારવામાં સરટી હોસ્પિટલ તંત્ર છે તે ઉદાસીનતા ચોક્કસથી ધરાવી રહ્યું છે, કેમ કે જે પ્રમાણે ભાવનગર આ જે સરટી હોસ્પિટલ છે ત્યાં આગળ 7 જિલ્લાના જે લોકો છે તે પોતાની શરીર સુખાકારી માટે આવતા હોય છે અને અહીંથી જ આ જ બિલ્ડિંગ પરથી પસાર થતા હોય છે। નો કરે નારાયણને જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેની પાછળ જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન છે, કેમ કે ગુજરાતમાં હરણીકાંડ લઈએ અથવા તો રંગોળા કાંડ લઈએ તો તેની રાહ જોતું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ સરટી તંત્ર હોસ્પિટલનું બિલ્ડિંગ ઉતારવામાં નથી આવ્યું। આપણી સાથે પ્રકાશ વાઘાણી જોડાયા છે, એમની સાથે સીધો સંવાદ કરશું। પ્રકાશભાઈ, કેટલી હદે વ્યાજબી, કેમ કે હજી કોઈ નવી દુર્ઘટનાની રાહ જોતું ભાવનગર સરટી તંત્ર, શું કહેશો? હંમેશા આપણી ગુજરાતની સરકાર અકસ્માતની રાહ જોઈ રહી હોય છે। 2 વર્ષ પહેલા જેને કંડમ જાહેર કર્યું છે, નોન યુઝ જાહેર કર્યું છે, ગાબડા પડી ગયા, ગમે ત્યારે આ બિલ્ડિંગ પડશે તો 2 વર્ષથી શા માટે ઉતારવામાં નથી આવતું? અને આ જ વિસ્તારના કેન્દ્રમાં આરોગ્ય પ્રધાન ભાવનગરના હોય ત્યારે એક આનંદની વાત હોય, પણ 200 કરોડના ખર્ચે બાજુમાં હોસ્પિટલ બનાવી છે, એમાં સાધનો, અદ્યતન સાધનો, બહુ સારી વાત છે, પણ એમાં પણ ગાબડા પડ્યા છે, પાણી પડી રહ્યું છે, એ ચાલુ કેમ નથી કરતા? અને આની વાડ જોઈ રહ્યા છે। હમણાં જે ભૂલકાઓ થઈ ગયા, જે બનાવ બન્યો હરણીકાંડનો, હવે એ બાળકોને જવાબદાર કોણ છે? આ સરકાર છે। એટલા માટે કે જે જેકેટ પહેરાવવામાં આવે છે, એ જેકેટ શા માટે ભાઈ તમે નહોતા પહેરાવ્યા? બોટિંગ કરો ત્યારે ફરજિયાત જેકેટ છે, એમ આ હોસ્પિટલમાં હજી પણ મને એવું લાગે, વારંવાર રજૂઆત કરી છે કે ઉતારો ઉતારો ઉતારો, પણ મને એવું લાગે છે મોટો અકસ્માત જ્યાં સુધી નહીં થાય એની રાહ જોઈ રહ્યા છે। અને ખાસ કરીને સિહોર હોય, વલભીપુર હોય કે તળાજા હોય કે મહુવા, એની હોસ્પિટલ તો કંડમ છે અને ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે ત્યાં પણ ગમે ત્યારે અકસ્માત થશે। ફક્ત બહુ મોટી વાતો કરવી છે સરકારને, પણ આ દર્દીઓ માટે અહીં દવા નથી, એની દવાનું કરો ને, આ પરિસ્થિતિ છે। ચોક્કસથી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે, કેમ કે હજારોની સંખ્યામાં અહીંયા શરીર સુખાકારી માટે દર્દીઓ તો આવે છે, પરંતુ આ કંડમ બિલ્ડિંગ થઈ જવા છતાં 2 વર્ષથી તંત્ર છે તે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। કુશાગ્ર, જી આભાર કુણાલ, માહિતી બદલ। તો ભાવનગરની સરટી હોસ્પિટલ કે જેની ઇમારત છે તે 2 વર્ષથી જ બિનઉપયોગી છે અને જર્જરિત હાલતમાં હોવાથી જ્યાં અવરજવર દર્દીઓ કરી રહ્યા છે તે જીવના જોખમે તેઓ દર્દીઓ અવરજવર કરતા જોવા મળી રહ્યા છે, તેને લઈને ક્યાંક સ્થાનિકોમાં રોષ છે।